સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલ દીવની મુલાકાતે છે, ત્યારે આજે સતત ત્રીજા દિવસે વિકાસીય કાર્યોનું કર્યું નિરીક્ષણ. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી, દમણ, દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલે દીવમાં ચાલી રહેલા વ્યાપક વિકાસ કાર્યની સમીક્ષા કરવા અને વિવિધ પ્રોજેક્ટના અમલીકરણનું નિરીક્ષણ કરવા માટે દીવની મુલાકાતે છે. તેમના નિરીક્ષણ પ્રવાસના ત્રીજા દિવસે માન્ય વહીવટકર્તાએ દીવમાં વિવિધ પ્રોજેક્ટ સ્થળોની મુલાકાત લીધી, જેમ કે ચંદ્રિકા માતા મંદિર, OIDC ODR 1 અને ફુદમ રોડ ODR 8 નજીક, અન્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ OIDC પ્લોટ્સ, બુચરવાડા MDR 2, નક્ષત્ર વન, પાવટી જેટી રોડ, તળચેક ગેટ, સેન્ટ પોલ ચર્ચ, અર્બન રોડ, ઘોઘલા સ્ટ્રીટ સેમ્પલ, ઘોઘલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઘોઘલાના આંતરિક રસ્તાઓ વગેરેનું યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલે સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તેમના બાંધકામમાં ઉચ્ચ ગુણવત્તા જાળવીને શ્રેષ્ઠ ગુણવત્તાના તમામ રસ્તાઓ બનાવવા નિર્દેશ આપ્યો હતો અને પ્રોજેક્ટના તમામ કામો સંપૂર્ણ ગુણવત્તા અને પ્રામાણિકતા સાથે પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે માનનીય પ્રશાસક સાથે કેન્દ્ર શાસિત પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ અને દીવના જનપ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.